તમે તો કહેતા હતા કે નો લેવાનો મલ્લકનો સામાન લઈને આવ્યા તે સામાન લેવા જવાનો છે કઈ? એ તો છે ને બા તમારા દીકરા બસ સ્ટેન્ડ વે જાય તો બધોય સામાન લઈ આવે. એ હવે ઈ છે ને મારે કઈ નથી જોતું. એ નહીં હવે ઈ છે ને કઈ નથી જોતું. મને છે ને ભગવાન વે ના પાડી. અરે મેં તો છે ને બસમાંથી એક સીટમાંથી ધૂહા ને ગોદડા ને બધાય ઓસાડુનો ને ગાહીલો બાંધ્યો તો મોટો ને મોટો. આ તો બસ વાળાનું હું તો કરી નાખવાનો વિચાર કરતી હતી, પણ આ તો ભગવાનએ કીધું કે કોઈનું ખોટું ન કરાયતી, બધુંય ન્યા પડતું મૂકીને હાલી આવી. આ ડોહી ના લખણ ભૂલવાની ને જાત્રાએ ગઈ તોય સુધરવાનું નામ નથી લેતી. એ બટા ઘેર તો બધુંય બરાબર હતું ને, ઠીક હતું ને બધુંય? હા બા બધુંય સારું જ હતું, પણ તમે નતા ને તે અમને ગમતું નતું. અરે પણ મેં તને ક્યાં પૂછ્યું તી તું દોડાઈ થાય? મેં તો મારા ગગાને પૂછ્યું. તું વૈસમાં અટકી ની થામાં. તને તો બધુંય સારું જ લાગે ને, હું ન હોય એટલે તારે તો મજા જ મજા કા? હા બા મને નતું ગમતું. હા બાપા ઈજ માયા ને લાગણી ને બધું ઈજ હાસી છે. એ બા તમારા પગ કે કઈ દબાવી દઉં? એ નહીં દીકરા, હવે તો પગ બગ કઈ મારે દબાવવું નથો. એ બા પણ થાક લાગ્યો હે તી કહું. એ નહીં ભગવાનના ધામમાં ગઈ તી તો થાક કેવો કઈ ખબરે ન પડી મને તો. એ બાતી હું શું કહું, તમે હરિદ્વાર ગયા તા તે ગંગાજી કેવા કરતા હે? કેવી મજા આવી ડૂબકી મારવાની. એ દીકરા તું ગંગાજીની તો વાત જ ન પૂછો. મેં તો ગંગાજીને જોયા, એના દર્શન કર્યા, કેવી મોટી મોટી ને માણસ તો કીડીઓની જેમ ને કેવી ખડ ઓ પાણી જાયતી. આપણે બે ઘડી જોઈએ રાખીએ હાવ એવું હતું. હું તો હલકી પોડીમાં જઈને ગંગાજીના દર્શન કર્યા ને ન્યા નાવા ઉતરીને તો તણાતી જવાની હતી તો માંડ હાકર હાથમાં આવી ગઈ હતી, બસી ગઈ. ગગા નકર તમે તો વાત જોઈએ રાખે તો હું ગંગાજીમાં સમાધિ લઈ જાત. અરે આવા ઉનાળામાં ન્યા ગંગાજીનું પાણી ગગા કોઈ ઠંડુ કે ઠરી જાય આપણે એવું હતું. મને તો એમ થતું હતું કે હરિદ્વારમાં જ રોકાઈ જામ, હાવ ઘેર આવવાનું મન જ નતું થતું ને. હા તે રોકાઈ જવાય ને, અમે ક્યાં તેડવા આવ્યા હતા તે આવ્યા પાછા. હે મમ્મી હરિદ્વાર ગંગાજીમાં એવી મજા આવે, એવું ઠંડુ પાણી હોય હે? હા દીકરા બરફ જેવું પાણી હોય, ટાઢું બોર. ઓલું કીર્તન ન થાવતું ગગા? ગંગા નાયા જમના નાયા નાયા નર્મળ નીરમાં મનના મેલા રહી ગયા, એમાં ગંગા મૈયા શું કરે? નાતી ગંગાજીનું ગીતે મેં ઈ ગાઈ લીધું દીકરા. ત્યાંથી પછી છે ને અમે અયોધ્યા ગયા તા. તીબા અયોધ્યામાં તમે શું જોયું? એ દીકરા અયોધ્યાની તો મારે હું વાત કરવી. ઈ તો મંદિર એટલે મંદિર કહેવાય, કેવડું મોટું મંદિર બને છે દીકરા. તું એની ઝીણી નકશી કામ જો ને તો આખું આમ પાસે જઈને ફાળવ્યું પડે તઈએ તો દેખાય. લે તને દેખાય ઝીણી નજરોમાં? તીબા અયોધ્યાનું મંદિર કેટલું બન્યું હજી? અરે ઘણું બની ગયું, બહુ મોટું છે. અમે તો ફરીને થાકી ગયા ગગા. હવે તો મેં નીમ લીધો કે પાણી પીઉં કે ખાવા બેહું. સીતા સતી ઉમા પાર્વતી. એ મમ્મી ઈ કાવ સીતા સતી ઉમા પાર્વતી એટલા કાવ? એ અક્કલ મઠીની એવું નીમ લીધું કે ખાવા બેહીએ કે પાણી પીએ તો એમ બોલવાનું સતી સીતા કે ઉમા પાર્વતી. પછી સામે જી હોય ને ઈ મને એમ બોલે તો જ ખાવા પીવાનું. આ મમ્મીજી તો જાત્રા કરવા ગયા, ત્યાંથી હારા સુધરી ગયા. આ તો આજ મોકલા કેદીના મોકલવાની જરૂર હતી નહીં? હાવ ધાર્મિક થઈ ગયા જો તો. સોનલ આ જો હું ગિફ્ટ લઈ આવ્યો, ગિફ્ટમાં હાડી છે. તી કોના હાટું લઈ આવ્યા તમે આ સાડી? એ તારી બા હાટું. તારી બા આવશે મા પાસે જય શ્રી કૃષ્ણ કરવા જાત્રા કરવા ગયા તા તો કઈક પડો દીધો તો કઈ દેવું તો પડે ને હામું એટલે. એ પણ ઈ તો છે ને બાને લઈ આવવાની હોય, તમે કા લઈ આવ્યા? પણ બાનો જીવ ટૂંકો રહ્યો હે ને બાનો લોભ જાતો ન તો પછી મારે જ લઈ આવવાની ને. એ બાને દીકરા કોઈ લોભ નથ લાગ્યો, પણ આ બધુંય કરીને વેવા લાંબો થાય, વેવા ટૂંકો કરો દીકરા. એ લગન પ્રસંગમાં ને દેઈને તો સારું લાગે. આ તો જાત્રા કરવા ગયા હોય ન્યાય પેરામણી દેવાની લે. આવા વેવારું ક્યાંય લેખે ન લાગે. આ બિસાડા કોક નો પૂગતા હોય ઈને આ બધું કરવું પડે પછી સમાજની રીતે. તો આ વેવા ટૂંકા કરવાનો એટલે જ કહું તમને. આવી દેખા દેખી નો હારી કહેવાય દીકરા.
એ પણ બા તમે શું કામ એટલું બધું બોલો છો? અરે બા તમને પણ જહ લેવા મળે તો જહ લવની. અમાર ઘરવાળો બિસાડો અમાર બા હાટુ હાડી લઈ આવ્યા તો એમાં તમને શું વાંધો છે? હું ને તમારો દીકરો તમારી સેવા નથી કરતા કાવ? એ બા હવે તો તમે નિરાત રાખો. હવે તો તમે જાત્રાએથી આવતા રહ્યા. હવે તો ભગવાનનું નામ લવ બેઠા બેઠા. એ હા હારું દીકરા, બસ તમારું મનનું ધાર્યું કરો. તમારે જી કરવું એ કરો. મને ખબર જ છે કે તમે એટલે તો મને જાત્રાએ મોકલી હતી. હવે આ બધુંય મારે આ મૂકી દેવું. મોહ ને માયા ને જેમ કરવું એમ તમે કરો. ને આઈ મેં ઘણા નીમ લીધા તો હું ભલી ને મારું નીમ ભલું. બસ હવે મારે તો ભગવાનના નામ લેવા છે. હે ગોવિંદ ગોપાલા, હે નંદના લાલા, ભજો મનું મન કોઈ નો દેખે તો, કોઈ નો દેખે તો કઈ ની પણ દેખે મારો દામોદર. એ વેવાણ જાત્રાના બહુ જાજા ને જાજા જય શ્રી કૃષ્ણ તમને. કાના કાળા કરું તારી માળા મોરલી વાળા. એ મેં નીમ લીધું કે આવી રીતે ભગવાનનું નામ લેવાનું. બોલો કાના કાળા કરું તારી માળા મોરલી વાળા. ત્યાં તો બહુ લાંબુ લાંબુ છે, કઈ આવડું નહીં વેવાય. પાછું બોલો તો. કાના કાળા કરું તારી માળા મોરલી વાળા. એમ કાના કાળા મોરલી વાળા. એ વેવાય મોરલી વાળા નહીં કરું તારી માળા એમ. પણ આ તો બહુ મોટું મોટું છે, ભૂલાઈ જાય. કાના કાળા કરું તારી માળા મોરલી વાળા. એમ ને વેવાય? હા બસ એમ જ આમ ભગવાનના નામ લેવાય. હવે પાછા આવો ને તો યાદ રાખજો. એ આવો આવો, બેસો બેહો અહીં. કેમ તમારા તબિયત પાણી સારા છે ને? અરે તબિયતની તો વાત જ જવા દ્યો તમે. એ હું દેવ દર્શન ને હું દેવ ડારા ને અરે બધાયમાં માણસ જોતો કેવી ગળદી ને એકરા માણસ જ માણસ. ને ગંગામાં હાંજે આરતીમાં દીવડા ઝગમગ થાય. ઈ આરતી ઉતરતી હોય ને તમે ઈ આરતી જોવ તો તમને એમ થાય કે સૌદે બ્રહ્માંડ આયા જ છે. મનમાં તો એમ થતું હતું કે આઈ નહીં રોકાઈ જાઉં, પણ પછી એમ થયું કે દીકરા ને વહુનું ધ્યાન રાખવું પડે ને. તો વેવાય મજા આવી ગઈ ને તમને કા? એ હું તો ભવ તરી ગયા. હા એ ભવ નહીં પણ હું તો એમ કહું કે ભવ સાગર તરી ગઈ હું. હો હારું ને તમારા ભાઈ ગેવા કે તમને જાત્રા કરવા મળી કા વેવાય? હા મેં કરમ એવા કર્યા ને, મેં ભાઈઓ કુટુંબમાં ટેકા કર્યા, પછી કુટુંબના ઘણાય કામ કર્યા. મેં કોઈ દી કોઈને જાકારો નથી દીધો. બધાય આવે તો એને આવો આવો કહીને બોલાવતી. આ તમારી જ વાત લઈ લવ ને, તમે અઠવાડિયામાં 3 વખત આવો તોય હું આવો આવો જ કહેતી હોય ને કા? ઈ બધાય મારા પુણ્ય આજ મને મળ્યા. હો ઈ તમારી વાત હાસી. હો આપણે ગમે એટલું પુણ્ય કરીએ, જો ભાગમાં હોય ને તો જ જાત્રા થાય, બાકી નો થાય. હા આપણે આવીએ જન્મીએ ત્યાં અડધો સોપડો ભરી ગયેલો આવે ને અડધો કોરો આવે. એમાં આપણે આઈથે લખવાનું, જો હારું લખાઈ જાય તો હારું વસાય, બીજું તો શું હોય. એ સોનલ બહુ કિમડા ગયા, આમ આવો તો. એ ગગા કિમડો ગયો તું? એ મમ્મી કઈ આવી તું? જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ જમાઈ. એ જય શ્રી કૃષ્ણ બા. એ કઈક જાત્રાની વાતું કરો બા તમે. એ અમે તો ઘણી વાતું કરી લીધી જાત્રાની, કઈએ ના આવ્યા, તમને ક્યાં ખબર છે? મમ્મી આ બા છે ને જાત્રા કરીને જે દિન આવ્યા ને તે દિન એટલી વાતું કરે ને જાત્રાની કે અમે રાતના 2 વાગ્યા સુધી જાગીએ ને સાંભળીએ. કા બા? હા ગગા વેવાણ તમારા હાટુ પ્રસાદમાં રેવડીના દાણા લઈ આવી. ગગા ઓલી કોથરીમાંથી સેફટી એક દઈ દીજે તી ઘેર લેતા જાય. હો પ્રસાદમાં ટૂંકા જીવ રાખ્યા ડોહી. પ્રસાદી તો લઈ જવાની જ હોય ને ઘરે. એ 1.5-2 કિલો લઈ આવી રેવડીના દાણા. બધાય હગાવાલા ને કુટુંબને 5-5 દાણા દઈ દેવાના. ભગવાનનો થોલ લઈ આવી, ઘણું લઈ આવી હું. ને તમારા હાટુ એક કંકુની ડબલી લઈ આવી. ને આ એક હાડી લઈ આવ્યા તમારા હાટુ. હે મારા હાટુ હાડી? શું વાત છે વેવાણ, વાહ વેવાણ વાહ. અરે ખમ્મા ખમ્મા વેવાણ, હું તો તમારા દુખણા લઉં. આજ તો હું બહુ ખુશ છું. તમે મારા માટે હાડી લઈ આવ્યા.
હું તો કેટલી ખુશ થઈને આજ તો હું ભાગશાળી થઈ ગઈ કે મારા વેવાણ જાત્રા કરવા ગયા તા, ત્યાંથી મારા હાટુ હાડી લઈ આવ્યા લે. આજ તો મને એમ લાગે કે જાત્રા તમે નહીં પણ મેં કરી હોય ને એવું લાગે, ને મને તો ભોલાનાથના આશીર્વાદ મળ્યા હોય ને એવું લાગે વેવાણ. આ તો મારી બેટી ઊંધી ગઈ, હવે ગાવા દેની જાય સીધું તો આપણે શું વાંધો છે, શું કેવું? આપણે મફતનો લાભ લઈ લઈએ ને કા? અરે વેવાણ કેમ ન લઈ આવું હું હે? મારા છોકરાની હાહુ, મારી વહુની માં તો લેવું તો પડે જ ને. આ તો મારે ખાવા પીવા એક જ વેવાણ હે, તો હાડીનો ગાભો થોડો કઈ મૂલ્યવાન છે. વાહ વેવાણ વાહ, હું વાત કરવી તમારી હે. એ હું તો બહુ જ ની ખુશ થઈ ગઈ. એ હારું વેવાણ હાલો તો હું જાઉં હો હવે. તમે થાકી ગયા હે તે આરામ કરો હવે હો. એ હા વેવાણ હારું હો. જય શ્રી કૃષ્ણ વેવાણ હાલો. એ છેલ્લે બોલતા તો જાવ વેવાણ, કાના કારા કરું માડા મોરલી વાડા. એ હા વેવાણ તમે બોલ્યું ને ઈ સેમ ટુ સેમ. દીકરા તારી હાહુ આવી ને મારી એરે જો વ્યવહાર કરી ગઈ, પણ હવે મને લાગ્યું કે વ્યવહાર નતો પણ એનો પ્રેમ હતો. પણ ગગા ભાગીના મનમાં તો કોઈ દી પ્રેમ જ નતો, પણ આજ નો હોય ત્યાંથી પ્રેમ જાગ્યો. બા તું જઈએ હોય તો એમ ન કહેતી કે વ્યવહાર ટૂંકો કરો, પણ વ્યવહારમાં કેટલો પ્રેમ ભાવ ને આનંદ હોય તને આજ ખબર પડી ને. ને અમુક જગ્યાએથી વ્યવહાર કરવાથી નુકસાન કંઈ થતું નથી, પણ પ્રેમ ભાવ ને લાગણી વધે. ગગા સમજાઈ ગયું, મને બધુંય સમજાઈ ગયું હો. જો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.